વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે. ધોરણ 10ના સમાજ વિદ્યામાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સમાજ વિદ્યાનું ચેપ્ટર 18 ભણી રહ્યા છે. આજે આ ચેપ્ટરમાં વિડીયો જોતા જોતા આજે આપણે 5મા ભાગના વિડીયો સુધી પહોંચી ગયા છે. તો જો કોઈ કારણોસરથી તમે હજી પણ અમારા આગળના 18મા ચેપ્ટરના 4 પાર્ટમાં કંઈ પણ જોવાનું કોઈ કારણોસરથી રહી ગયું છે તો આરાધ્ય ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર જઈ અને તમે જોઈ શકો છો. એટલા માટે જોવાનું કહું છું કે જો તમે આગળનો વિડીયો જોયો હશે તો તમે આ વિડીયામાં જે સવાલ ચાલશે એને સમજી શકશો. તો ચાલો મિત્રો, આજનો આપણો ટોપિક, નવો ટોપિક શરૂ કરીએ. આપણે આજે ચેપ્ટર ભણતા હતા એનું નામ હતું ભાવવૃદ્ધિ અને ગ્રાહકોમાં જાગૃતિ. તો સૌથી પહેલા ભાવવૃદ્ધિ વિશે ભણ્યા, કઈ રીતે ભાવ વધે છે, એને કઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય છે, સરકાર એની માટે શું ઉપાય કરે છે, બધું ભણ્યા. પછી ગ્રાહક શું છે, ગ્રાહક કોણ છે, ગ્રાહકનું કઈ રીતે શોષણ થાય છે, એના કયા કયા પ્રકારો છે, કયા કારણોથી એનું શોષણ થાય છે, આ બધું વિશે ભણ્યા. પછી ગ્રાહકના શું અધિકાર છે, ગ્રાહકની શું ફરજ છે, એ વિશે ભણ્યા. ફાઇનલી જ્યારે ગ્રાહકનું શોષણ થાય છે તો ગ્રાહકે પોતાની સુરક્ષા માટેના સરકાર કે લોકો કે ગ્રાહકે પોતે શું ઉપાય કર્યા છે? તો ગ્રાહક સુરક્ષાના 4 ઉપાયો છે. આજનો સવાલ છે, ગ્રાહક સુરક્ષાના ઉપાયો જણાવો. તો તમારે લખવાનું છે ગ્રાહક સુરક્ષાના 4 ઉપાયો છે. અ, બ, ક, ડ. આ ક્રમમાં હું તમને સમજાવીશ. અ, બ, ક, ડ. સૌથી પહેલા છે અ. તો આમાં શું થાય છે? બોલે, આમાં સરકારે એવું કર્યું છે કે ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતોની રચના કરી છે. કે સરકારે 3 પ્રકારની પૂરેપૂરી નહીં પણ અર્ધ ન્યાયી અદાલતોની રચના કરી છે જે માત્ર ગ્રાહકોને લગતી બાબતોનું જ ધ્યાન રાખશે. 1986માં જ્યારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ પસાર થયો એ મુજબ ભારત સરકારે એવું નક્કી કર્યું કે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચની નિમણૂક કરી કે જે ગ્રાહકોમાં કોઈ પણ પ્રકારનું ગ્રાહકને ક્યાંય તકરાર થાય, તમે દુકાનમાં વસ્તુ ખરીદવા જાઓ છો, દુકાનદાર સાથે તમારી જે પણ તમે જે નાણાં ચૂકવો છો એનું કોઈ પણ રીતે તમને અસંતોષ થાય છે એટલે તમે દુકાનદાર સાથે તકરાર કરો છો. એ તકરાર માટે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચની રચના કરી છે અને એના અંતર્ગત 3 પ્રકારની અદાલતોની રચના કરી છે, જેમાં પહેલું છે જિલ્લા ફોરમ અદાલત. અચ્છા, જિલ્લા ફોરમ અદાલતમાં શું થાય? બોલે, 1 રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધીનું જો તમારી સાથે કોઈ દુકાનદારે, કંપનીવાળાએ, કોઈ મકાનવાળાએ, કોઈ પણ તમે ગ્રાહક તરીકે તમારી સાથે છેતરપિંડી કરી છે અને તમારે એની સામે ફરિયાદ કરવી છે તો તમે તમારા જિલ્લાની ફોરમ અદાલતમાં જઈ શકો છો. આખા ભારતમાં આવી 571 ગ્રાહક જિલ્લા ફોરમ અદાલતો છે. આની અંદર જઈ અને તમે તમારા ચુકાદા કેસ કરી શકો છો, રજીસ્ટ્રેશન કરી શકો છો. તમારી સાથે અસંતોષ થયાની ખબર પડ્યાના 30 દિવસમાં તમે ત્યાં અરજી કરી શકો છો. અરજી કરતી વખતે તમારે વળતરમાં જેટલી રકમ જોઈએ છે એના 50% અથવા 25,000 રૂપિયા, જે પણ સંખ્યા ઓછી હોય એ તમારે ડિપોઝિટ તરીકે ત્યાં જમા કરાવવાની રહેશે. સમજો કે તમે 10,000નો કેસ કર્યો કે ઓલા કંપનીનો મેં મોબાઈલ લીધો, 2 મહિનામાં બગડી ગયો, હવે લોકો બદલી નથી આપતા, તમે જિલ્લા ફોરમ અદાલતમાં ગયા તો એના 10,000 તમારે વળતર જોઈએ છે તો એના 50% થાય 5,000 રૂપિયા. એટલે કે 5,000 અથવા 25,000, કયું ઓછું થયું? તો 5,000. એટલે જે બી તમે વળતર માંગો છો એના 50% અથવા 25,000, આ બેમાંથી જે ઓછું હોય એટલા રૂપિયા તમારે ત્યાં જમા કરાવવાના ડિપોઝિટ તરીકે, પછી તમારો કેસ ચાલે છે. હવે તમે કહેશો સાહેબ કદાચ 20 લાખ રૂપિયા કરતાં ઉપર હોય તો 20 લાખ રૂપિયા કરતાં જો તમારું શોષણ અથવા તમારો ગ્રાહક તરીકે નુકસાન થયું હોય તો તમે એની માટે રાજ્ય કમિશન અદાલતમાં જઈ શકો છો. પ્રત્યેક રાજ્યમાં આવી એક રાજ્ય અદાલત હોય છે જેની અંદર 20 લાખથી 1 કરોડ સુધીની તમારી સાથે થયેલા છેતરપિંડીની તમે ફરિયાદ કરી શકો છો. પહેલા ચુકાદાથી સંતોષ થયા હો, ડાયરેક્ટ તમે અહીંયા નથી જઈ શકતા ને, તો તમારી સાથે અસંતોષ થયાના 30 દિવસની અંદર તમારે જવાનું છે. 50% ડિપોઝિટ, જે વળતર જોઈએ એના 50% અથવા 35,000 રૂપિયા, જે પણ ઓછું હોય એ તમારે ત્યાં ડિપોઝિટ તરીકે જમા કરવાનું રહેશે. ઓકે. અને ત્રીજું છે, કદાચ તમારું કોઈ મોટી કંપની છે જેની સાથે શોષણ વધારે ગ્રાહક કોઈ કંપનીએ કર્યું છે ગ્રાહકનું,
તો એ રાષ્ટ્રીય કમિશનમાં જાય છે. ભારતમાં દિલ્હીમાં જ રાષ્ટ્રીય કમિશન આવેલું છે. ત્યાં જઈને 1 કરોડથી લઈને ગમે એટલા રૂપિયા સુધીનું શોષણ થયું હોય તો તમે ત્યાં જઈ શકો છો. 50% અથવા 50,000 રૂપિયા, જે બેમાંથી ઓછું છે, તમારે જેટલું વળતર જોઈએ છે એમાં 50% અથવા 50,000 રૂપિયા જે ઓછું હોય એ તમારે ડિપોઝિટ તરીકે ત્યાં જમા કરાવવાનું રહેશે. અને ત્યારબાદ તમે ત્યાંથી સુપ્રીમ કોર્ટમાં પણ, કદાચ આ 3 અદાલતમાં કોઈ પણ એક અદાલતના ચુકાદાથી તમે અસંતોષ થયા છો, કદાચ તમને એવું લાગે કે સાહેબ જિલ્લા ફોરમ અદાલત, રાષ્ટ્રીય ફોરમ અદાલત અથવા રાષ્ટ્રીય રાજ્ય ફોરમ કે રાષ્ટ્રીય કોઈ પણ અદાલતથી તમે અસંતુષ્ટ થયા હો તો તમે 30 દિવસની અંદર સર્વોચ્ચ અદાલતની 5 જજોની બેચમાં આ કેસ કરી શકો છો. એની માટે કોઈ ફી નથી. હા, જો તમે લઘુમતી જાતિમાં આવતા હો, તમે ગરીબી રેખા નીચે BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે આવતા છો તો તમારે આમાં જે ફી ભરવાની આવે છે, ડિપોઝિટ ભરવાની આવે છે, એમાં તમને ઘણી બધી છૂટછાટ મળે છે. તો સૌથી પહેલો ઉપાય હતો ત્રિસ્તરીય અદાલતી ન્યાય ગ્રાહક સુરક્ષા માટે. બીજું છે ગ્રાહકો માટે, તો ગ્રાહકો માટે ગ્રાહક મંડળોની રચના કરો. સરકાર દ્વારા ગ્રાહકોને માટે કહેવાય છે કે દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો બનાવો. સ્વૈચ્છિક બનાવો અથવા રાજકીય બનાવો. રાજકીય એટલે સરકારની પરમિશન લઈને સરકાર દ્વારા માણસો બેસાડો, અથવા કોઈ અનુભવી હોય, કોઈ ડિગ્રી પ્રાપ્ત કરેલા વ્યક્તિ હોય તો એવા લોકો પણ ત્યાં બેસી અને લોકોને માહિતી આપી શકે છે. ગ્રાહક સુરક્ષા મંડળો બનાવી શકે છે. આની માટે શું કરવાનું? બોલે આના માટે ઠેર ઠેર પરિસંવાદો કરો, સરઘસો નીકાળો, સહી ઝુંબેશો ચલાવો, સંવાદો કરો, નાટકો કરો, લોકોને ચર્ચાઓમાં સભાઓ કરો, સરઘસો કરો, લોકોમાં જાગૃતિ લાવો. આપણે ટીવીમાં જોઈએ છીએ ને કે જાગો ગ્રાહક જાગો. એક વ્યક્તિ ઓલે એક્સપાયરી ડેટની ચોકલેટ આપે, દવા આપે તો ઓલો બાળક શું કરે? બોલે ચિલ્લર આપે. ઓલો કે આ તો નથી ચાલતું, તો ઓલો સામેવાળો છોકરો કે તમે જે દવા આપી એ પણ ન ચાલે. આપણી ફરજ છે, આપણે ગ્રાહક તરીકે જાગવું જોઈએ. ગ્રાહકોએ સતર્કતા વાપરવી જોઈએ, ગ્રાહકોએ ઝુંબેશ ચલાવવું જોઈએ. આ બધી બાબતો અહીંયા તમને શીખવાડવામાં આવે છે. આ સિવાય ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે કેટલાક લોકો, કેટલાક કંપનીઓ, કેટલાક પેઢીઓ પોતાની સામાયિકો, ચોપડી પણ બહાર પાડે છે. ગ્રાહક સુરક્ષા, ઇનસાઇડ, ધ કન્ઝ્યુમર, ગ્રાહક મંચ, આવી બધી ચોપડીઓની અંદર કઈ રીતે ગ્રાહકને છેતર્યા છે, ગ્રાહકે શું ધ્યાન રાખવું, આ બધી બાબતોનું ધ્યાન રાખવા માટેનું કહેવામાં આવ્યું છે. જ્યારે ઘણી વાર આપણે બજારમાં જોઈએ છીએ કે ઘણા લોકોની સાથે કોઈ આપણે એક જાતનું ઇંગ્લિશમાં શબ્દ આવે તો ચીટિંગ થાય, કોઈ ઠગી જાય, કોઈ છેતરપિંડી કરી જાય. પછી માણસો શું કરે? એને જાહેરાત ન કરે. લોકોને કહેશું તો ચોપડામાં, પેપરોમાં આવશે, આપણી કેવી બદનામી થશે. ના, આવી લોકોની જાહેરાત કરો, પોલીસ ફરિયાદ કરો, પેપરમાં આવશે તો બાકી બધા સતર્ક થઈ જશે. ઘણી વાર આપણે એવું સાંભળ્યું છે કે બેંકમાંથી તમે બહાર નીકળતા હો તો તમારી પાછળ એક માણસ નીકળે 100, 200, 200, 500 નોટ નાખીને કાકા તમારા પૈસા પડે છે, તમે એ પૈસા વીણવા જાઓ એટલે જે થેલીમાં તમારા પૈસા હોય લઈને જતા રહે. આવું ઘણું બધું આપણે સાંભળ્યું છે. આ બધી વાતો જે પણ ગ્રાહકોને છેતરવાના લોકો પ્રયાસો કરે છે, જે છેતરાય છે, એ બધાની નાની નાની વાર્તાઓ કે સ્ટોરી જે બી ગણો એ બધું આ ચોપડીમાં હોય છે, જેનાથી ગ્રાહકોમાં જાગૃતિ આવી શકે. તો ગ્રાહક આનાથી બચી શકે છે. ત્રીજું છે જાહેર વિતરણ, જેને પબ્લિક ડિસ્ટ્રીબ્યુટ સર્વિસ કહેવાય છે. વ્યાજબી ભાવોની દુકાન, જેને શુદ્ધ ગુજરાતીમાં આપણે રેશનિંગની દુકાનો કહે છે. સરકારે એવું વિચાર્યું છે કે જો ગ્રાહકની સુરક્ષા માટે કામ કરો, દરેક ગ્રાહક ફરજિયાત રેશનિંગની દુકાનમાંથી જ અનાજ લે, ફરજિયાત. પહેલા એવું હતું કે રેશનિંગની દુકાનમાં ગરીબો જતા, અમીરો ન જાય. તો અત્યારે આપણે પણ જઈ શકાય છે. આપણા બધા માટે પણ સરકારે સુવિધા કરી છે. જેની પાસે પણ રેશન કાર્ડ છે એ બધા લોકોને સરકાર અમુક મર્યાદામાં, અમુક સમય પ્રમાણે તમને કંઈક ને કંઈક વસ્તુ આપે છે. જો આપણે ત્યાંથી લેતા જઈએ તો સામાન્ય દુકાનોમાં માંગ ઓછી થઈ જશે. સામાન્ય દુકાનોમાં માંગ ઓછી થઈ જાય તો દુકાનદારને એવું લાગે કે અરે કોઈ ખરીદવા નથી આવતું તો ભાવ ઘટાડ, વસ્તુના ભાવ ઘટાડશે. અને સ્વાભાવિક છે, ભાવ ઘટે તો ગ્રાહકનું શોષણ અટકે છે. એટલે સરકાર દ્વારા આ પણ એક સૌથી મહત્વનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને ચોથું છે, જેને હું તમને વિસ્તારથી સમજાવીશ. અત્યારે અહીંયા માત્ર નામ લખ્યું છે, પણ પછી હમણાં પાછું વ્યવસ્થિત તમને એમને સમજાવીશ. ચોથું છે તોલમાપ અને ચીજ વસ્તુની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. તો મિત્રો, હવે આપણે સવિસ્તાર ભણીશું તોલમાપ અને ચીજ વસ્તુને શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. નેક્સ્ટ સવાલ છે
તોલમાપ અને ચીજવસ્તુની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. આપણે ભણતા હતા કે ગ્રાહકને કઈ રીતે સુરક્ષા આપી શકાય, તો અ બ ક ભણ્યા. હવે ડ આવે છે તોલમાપ. તો જ્યારે તમે સરકાર દ્વારા એક પ્રમાણિત કરવામાં આવ્યું છે કે તમે જે વસ્તુ ખરીદો છો તો એમાં કઈ ક્વોલિટી સ્ટાન્ડર્ડ છે, એની શુદ્ધતાનું પ્રમાણ કેવું છે, કઈ વસ્તુમાં શું જોઈને એ વસ્તુ ખરીદવી, તો એની માટેનું સરકારે એક પ્રમાણિત કર્યું છે. ધ્યાનથી જોજો. સૌથી પહેલા ભારતમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી 1947માં. પરંતુ ત્યારબાદ એનું નામ બદલી અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યું 1986માં. ચલો, હવે કઈ કઈ વસ્તુ હોય તો એની માટે, તો જો તમે કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદો છો એ ખેતીને લગતી હશે, એટલે કે ખેત પેદાશમાંથી બનતી વસ્તુ હશે, ખેતીને લગતી હશે, તો એની પર સ્પષ્ટ રીતે તમારે એગ માર્કની નિશાની જોવામાં આવે છે. એગ માર્ક જે ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સી દ્વારા ચલાવવામાં આવે છે. ચલો, જો તમે સોના ચાંદીની વસ્તુ ખરીદો છો તો એની પર BSI અથવા 916 અથવા 91.6 અથવા હોલમાર્ક આવું એની અંદર લખેલું આવે. જો એ 22 કેરેટનું સોનું હોય તો 91.6 અથવા 916 લખેલું આવે છે. હોલમાર્ક જોઈને જ ખરીદો. આ બધી વસ્તુ પ્રમાણિત કરે છે કે એ શુદ્ધતાવાળી છે. ચલો, જો તમે જામ, ફ્રૂટ જામ, સ્ક્વેર, કેન્ટીનમાં જે બી શાકભાજી લો છો તો એની પર FPO લખેલું હોવું જોઈએ. એ જ પ્રોડક્ટ શુદ્ધતાવાળી હશે. જો તમે ટેક્સટાઇલ્સ, કેમિકલ, જંતુનાશક દવાઓ, રબર, પ્લાસ્ટિક, સિમેન્ટ, ઇલેક્ટ્રિક વસ્તુઓ કંઈ પણ લઈ રહ્યા છો તો એની પર ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટનું માર્કો હોવો જોઈએ, તો એ વસ્તુ સારી છે. જો તમે ઊનને લગતી વસ્તુ લઈ રહ્યા છો તો એની પર વુલમાર્કનો સિમ્બોલ હોવો જરૂરી છે, જેનાથી વસ્તુ સ્ટાન્ડર્ડ થાય છે. જો તમે માંસ, મટન એટલે કે નોનવેજની વસ્તુ લઈ રહ્યા છો તો એની પર MPO લખેલું ખૂબ જરૂરી છે. મતલબ એ શુદ્ધતા, MPO હશે તો મતલબ એ જે કે છે એવું હશે. ચલો, આ સિવાય HACCP. તમે તૈયાર જે બી ખોરાક લઈ રહ્યા છો કે જે તમે ઇન્સ્ટન્ટ ઘરે જઈને બનાવી રહ્યા છો, કે જેમાં તમે કંઈ પણ ફટાફટ પાણી ગરમ નાખીને બનાવી શકો છો, એવો જે બી રેડીમેડ ખોરાક બજારમાં મળે છે એની પર HACCP લખેલું ખૂબ જરૂરી છે. ચલો, ત્યારબાદ આવે છે ECO, જેને આપણે ટૂંકમાં ઇકો કહીએ છીએ, પણ ઇકો નહીં. સાબુ, ડિટર્જન્ટ પાવડર, કાગળ, લ્યુબ્રિકેલ ઓઇલ, પેકિંગ મટીરિયલ, રંગ રસાયણ, બેકિંગ પાવડર, કટિંગ પાવડર, બેટરી, સૌંદર્યના સાધનો, જેટલી પણ વસ્તુઓ છે, કાગળ ઇત્યાદિ, એની અંદર તમારે જોઈ લેવાનું ECO નો સિમ્બોલ મારેલો છે કે નથી. આ બધી વસ્તુ ભારતમાં પ્રમાણિત છે. ભારતમાં જ્યારે તમે વસ્તુનો ઉપયોગ કરો છો ત્યારે તમારે આટલી વસ્તુમાં આ વસ્તુ જોવા મળે. હવે આ તો ભારત પૂરતું થયું. હવે શું આપણે વિદેશ જઈએ તો વિદેશમાં શું આપણે ISI જોશું, BSI જોશું? તો વિદેશો માટે, આખી દુનિયાને પ્રમાણિત કરવા માટે એક સંસ્થા છે જેનું નામ છે ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. હવે આની સ્થાપના જીનીવામાં કરવામાં આવી 1947માં. એ સમયનો એક વ્યક્તિ હતો રાલ્ફ નાડર, અને એણે ગ્રાહકોના સુરક્ષા માટેના આ કાયદાઓ બનાવ્યા અને એણે એની અંદર ચર્ચાઓ કરી અને લોકો એમાં જોડાણા. અથવા તો દુનિયામાં જ્યારે તમે કોઈ બીજી વસ્તુ ખરીદો છો, કે બે પ્રકારની વસ્તુ છે, એક ખાદ્ય પદાર્થને લગતી અને એક સામાન્ય લગતી. જો સામાન્ય વસ્તુ છે તો એની પર ISO 14000, ISO 9000, ISO 12000, ISO 10000 આવો સિમ્બોલ મારશે. અને જો ખાદ્ય પદાર્થની વસ્તુ હશે તો એની માટે એક સંસ્થા છે CAC કોડેકસ એલિમિટેશન કમિશન. આની રચના 1963માં જે FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે, જેની સ્થાપના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કરી હતી, એની અંદર FAOની સ્થાપના થઈને FAOએ CACની સ્થાપના કરી અને એની અંદર દૂધની બનાવટ, માંસ, માછલી, જે બી ખાદ્ય પદાર્થો છે એ દુનિયા લેવલે સારા છે કે નહીં એના માટેનું મેન્શન કરે છે. હવે જે દુનિયાની કંપની છે ISO, એ ભારતના BIS સાથે કોલોબરેશન છે, એટલે કે ભારતની સ્ટાન્ડર્ડ ક્વોલિટી સાથે એ લોકો ચર્ચા કરે છે, દેખરેખ કરે છે. અને જે CAC છે એ ડાયરેક્ટર ઓફ હેલ્થ સર્વિસ સાથે ચર્ચા કરે છે. આનાથી આપણને સાબિત થાય કે ભારત અને દુનિયા ગ્રાહકો માટે કેટલું બધું વિચારે છે અને ગ્રાહકો માટે કેટલા બધા કાર્યક્રમો કરે છે.
તો હવે મિત્રો આપણે એ જોશું કે ગ્રાહક ક્યાં ફરિયાદ કરી શકે છે, ગ્રાહક કેવી રીતે ફરિયાદ કરી શકે છે, તો આપણો હવે પછીનું જોઈએ. તો મિત્રો હવે આપણે આપણા પાઠના અંતિમ સવાલો તરફ જઈ રહ્યા છીએ. ચલો, મેં તમને આખા ચેપ્ટરમાં સમજાવી દીધું કે કઈ રીતે ગ્રાહકે ધ્યાન રાખવું, ગ્રાહકે પોતાની શું ફરજ છે, ગ્રાહકના શું અધિકારો છે, ગ્રાહક કઈ રીતે છેતરે છે, ગ્રાહક માટે અદાલતો શું છે. ફાઇનલી તમે ગ્રાહક તરીકે છેતરાઈ ગયા છો. હવે તમને એવું લાગે છે કે મારે ફરિયાદ કરવી છે. તો આજનો આપણો પહેલો સવાલ કે ફરિયાદ કોણ દાખલ કરી શકે છે અને ક્યાં કરી શકો છો. તો સૌથી પહેલા ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે. ગ્રાહક પોતે, મારી સાથે શોષણ થયું છે, ગ્રાહક વતી એના સગા સંબંધીઓ ફરિયાદ કરી શકે છે. ગ્રાહક વતી અથવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશો, કંપનીઓ, કંપનીના માલિકો, દુકાનદારના માલિકો ઇત્યાદિ વેપાર કંપનીઓ બધા ગ્રાહક વતી ફરિયાદ કરી શકે છે. જે પ્રકારનું તમારી સાથે શોષણ થયું હોય, તમે સ્વૈચ્છિક, બિન સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળોમાં પણ જઈને ફરિયાદ કરી શકો છો, અથવા જિલ્લા ફોરમ અદાલત, રાજ્ય ફોરમ અદાલત કે રાષ્ટ્રીય ફોરમ અદાલતમાં જઈને પણ તમે તબક્કાવાર રીતે તમારી ફરિયાદ રજૂઆત કરી શકો છો. મિત્રો, આ તમારે ફરિયાદ તમારે કરવા, તમને સરકાર કે અહીંયા પોલીસ તમારી પાસે નહીં આવે, તમારે ફરિયાદ કરવા જવાની છે, એના પછી એનું નિરાકરણ થશે. તો ગ્રાહક પોતે એના વતી તમે સગા સંબંધી, અરે એના મિત્ર વતી અથવા એક સામાજિક કાર્યકર્તાની હિસાબે બી તમે ફરિયાદ કરી શકો છો કે અમારા સમાજમાં રહેતા આ વ્યક્તિનું શોષણ થયું છે, તો તમે એની પણ ફરિયાદ કરી શકો છો. તમે બધા આ માટે ફરિયાદ કરી શકો છો. હવે તમને વિચાર આવે, સાહેબ ફરિયાદ તો અમે બધા કરી શકીએ, પણ ફરિયાદ કરવાની કેવી રીતે, ફરિયાદ શી રીતે કરવી? તો બહુ સિમ્પલી છે. ફરિયાદ કરવા માટે તમારે એક સાદું કાગળિયું લેવાનું, એની અંદર તમારી સામાન્ય બાબતો લખી નાખવાની કે હું આ ગામનો, જે પણ તમારું એડ્રેસ છે લખવાનું કે હું વતની છું, અહીંયા રહું છું, આ દિવસે હું આ જગ્યાએ ગયો તો લેવા, એ લોકોએ મને આવું કીધું અને આટલા મહિના પછી હું ગયો તો મને બદલી નથી આપ્યું. જે બી તમારી સમસ્યા છે એક સાદા કાગળમાં સંપૂર્ણ વિવરણ સાથે લખી નાખવાનું. આની સાથે તમે કોઈ પાકું બિલ લીધું હોય, ત્યાં તમને જે પણ ગેરંટી કાર્ડ આપ્યું હોય, વોરંટી કાર્ડ આપ્યું હોય, બિલ આપ્યું હોય, જે બી રસીદ આપી હોય, એ બધી રસીદ તમારે એની સાથે અટેચ કરવાની છે. જો તમે ત્યાં ગયા છો, એનું સીસીટીવી કેમેરાની ફૂટેજ હોય તો તમે એ સમય પણ લખી શકો છો કે આ દિવસે એટલા વાગે હું ત્યાં ગયો હતો. તમારા જે પણ આઈડી હોય, તમારી જે પણ બીજા પુરાવા હોય, એ બધા પુરાવા લઈ અને તમે અદાલતમાં જઈ શકો છો. તો જિલ્લા ફોરમ અદાલત, રાષ્ટ્રીય ફોરમ અદાલત અને રાજ્ય ફોરમ અદાલતમાં જઈ શકો છો. અચ્છા, આની માટે તમે તમારો કેસ જાતે પણ લડી શકો છો 18 વર્ષથી ઉપર. અને તમે જો અનુસ્નાતક એટલે કે તમે જો કોલેજ કરેલી હોય તો તમે જાતે લડી શકો છો, અથવા તમે આની માટે વકીલ પણ રોકી શકો છો. જો તમે આ કેસ જીતો છો તો તમારું તમામ વળતર અને વકીલને લગતો પણ ખર્ચ સામેવાળી વળતર કંપનીએ તમને આપવાનો રહે છે. એમ છતાંય તમને જો આમાં કોઈ પણ પ્રકારના ડાઉટ હોય, તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય, તો ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકારે બે આપણને નંબર આપ્યા છે. જો ગુજરાત સરકારે 1800-233-0222 નંબર આપણને આપ્યો છે, ટોલ ફ્રી નંબર છે. આની પર તમે બધી માહિતી લઈ શકો છો. અને ભારત સરકાર દ્વારા 1811-4000 આવો એક નંબર આપ્યો છે. આની પર બેસી તમે માહિતી લઈ શકો છો કે મને આવું છેતરપિંડી તો મારે શું કરવું, મારે ક્યાં જવું, કોની સલાહ લેવી ઇત્યાદિ તમામ પ્રકારની માહિતી તમને મળી શકે છે. બસ એક જ કહેવા માંગીશ કે ગ્રાહક તરીકે શોષણ થયા પછી ડરવું નહીં, એને લડવું, એની સામે ઝૂઝવવું, તો જ બીજા ગ્રાહકોનું શોષણ નહીં થાય. તો મિત્રો, આરાધ્ય ક્લાસીસનો સતત એક જ પ્રયાસ છે કે તમને ઘર બેઠા સારું વ્યવસ્થિત શિક્ષણ મળે. તમારું ધ્યાન રાખજો, માસ્ક સેનિટાઈઝનો ઉપયોગ કરજો. ફરી પાછા નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.